સુરતમાં સિવિલ એન્જિનિયરો પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે લેબર કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। સિવિલ એન્જિનિયર એસોસિએશન નેજા હેઠળ મોટી સંખ્યામાં એન્જિનિયરો દ્વારા શ્રમ આયુક્ત સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। સુરત શહેરમાં સિવિલ એન્જિનિયરો દ્વારા પોતાના હકો અને સુવિધાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે। સિવિલ એન્જિનિયર એસોસિએશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં એન્જિનિયરો લેબર કમિશનર કચેરીએ પહોંચ્યા અને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। એન્જિનિયરોનું કહેવું છે કે પ્રાઇવેટ બાંધકામ સાઇટ પર તેમની જરૂરી સુવિધાઓ અને લાભ મળી રહે છે, પરંતુ સરકારી સાઇટ પર માર્ગદર્શનનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે સિવિલ એન્જિનિયરોને મળવાપાત્ર અનેક લાભોથી વંચિત રહેવું પડે છે। રજૂઆત દરમિયાન ગ્રેજ્યુટીનો લાભ, પીએફ, વકીલ ઓફ તેમજ 12 કલાકના બદલે 8 કલાક કામ લેવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સાથે જ કામદારો અને એન્જિનિયરો માટે શ્રમ કાયદાનું યોગ્ય પાલન થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી। એન્જિનિયરોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ આગામી સમયમાં કલેક્ટર કચેરીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે। જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નમસ્કાર, હું હિતેન પટાણિયા। અમે સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનના બધા મેમ્બરો છીએ। હવે સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનના બધા સિવિલ એન્જિનિયર મિત્રો ભેગા મળી અને સુરતના લેબર કમિશનર શ્રીને અમે આવેદન પાઠવવા આવ્યા છીએ કે સુરતમાં સિવિલ એન્જિનિયરોનું જે શારીરિક અને માનસિક શોષણ થાય છે એ શોષણને અટકાવવામાં આવે। એન્જિનિયર મિત્રોને નથી કંઈ પીએફ મળતું, નથી ગ્રેચ્યુટી મળતી, નથી એના વર્કિંગ આવર્સ ફિક્સ, નથી એના વીકલી ઓફ મળતું, નથી એમને કોઈ સોશિયલ સિક્યુરિટી મળતી। તો લેબર કમિશનરને અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી એ જ અરજી છે કે આ સુરતના સિવિલ એન્જિનિયરનું જે શોષણ થાય છે એ અટકાવવામાં આવે, કારણ કે આટલું ભણીને અને એજ્યુકેશન લઈ અને બી સિવિલ કર્યા પછી પણ જો અમારે આ રીતે કોઈ પણ જાતની સોશિયલ સિક્યુરિટી નથી બચતી તો પછી અને આટલું એજ્યુકેશન લીધા પછી પણ 45 ડિગ્રીની ગરમીમાં જો અમે કામ કરતા હોઈએ, નિર્માણ કાર્ય, અમને પણ ખબર હશે કે કોઈ પણ સિવિલ એન્જિનિયર વગર નિર્માણ કાર્ય શક્ય નથી, તો એટલી મહેનત કરવા છતાં પણ અમને પ્રોપર સોશિયલ સિક્યુરિટી નથી મળતી અને નથી અમારા વર્કિંગ આવર્સ ફિક્સ છે। હવે ગવર્મેન્ટના લેબર અને એમ્પ્લોયમેન્ટ કોડ પ્રમાણે કોઈ પણ એમ્પ્લોયના 48 કલાક વીકલી વર્કિંગ આવર્સ ફિક્સ હોય છે। એની ઉપર જો કલાકો જાય છે તો એમને ઓવરટાઈમ મળવા પાત્ર છે, તો આ ઓવરટાઈમ બી સિવિલ એન્જિનિયરોને મળતા નથી કે નથી બીજા કોઈ સોશિયલ સિક્યુરિટીના લાભો મળતા નથી, પીએફ, ગ્રેચ્યુટી, અને અમુક વાર તો એવું થાય છે કે સિવિલ એન્જિનિયર્સની જાનહાનિ થઈ જાય છે સાઇટ પર અથવા તો લાગી જાય છે। તો લેબર અને બિલ્ડર કંપનીઓ અમુક એવી છે કે પોતાના પ્રોજેક્ટનું નામ ન ઉછળે એના માટે એમને કોઈ પણ ફર્સ્ટ એડ આપવામાં નથી આવતી અથવા તો નથી એમને એમ્બ્યુલન્સ બોલાવી દેવામાં આવતી। તો આ બધી નાની બાબતો એવી છે કે જેનાથી સિવિલ એન્જિનિયરોનું શારીરિક અને માનસિક શોષણ થાય છે। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સિવિલ એન્જિનિયર છે, એટલે અમને આશા એવી છે કે આ સિવિલ એન્જિનિયર્સનો જે મુદ્દો છે એ મુખ્યમંત્રી શ્રી દ્વારા સોલ્વ કરવામાં આવશે। અત્યારે અમે લેબર કમિશનર શ્રીને આવેદનપત્ર આપ્યું છે। આનાથી આગળ જો કંઈ પ્રોસેસ નહીં થાય તો અમે કલેક્ટર શ્રી પાસે જશું। કલેક્ટર શ્રી પાસેથી પણ આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે મુખ્યમંત્રી શ્રી પાસે જશું અને ત્યાંથી પણ સોલ્વ નહીં થાય તો અમે આંદોલનનો રસ્તો અપનાવશું। તો અમારી માંગણી એવી જ છે કે આજે અમે ગવર્મેન્ટના લેબર અને એમ્પ્લોયમેન્ટ કોડ પ્રમાણેના જે નિયમો પ્રમાણે જે સુવિધા મળવી જોઈએ એ પણ બેઝિક સુવિધાઓ સિવિલ એન્જિનિયર્સને મળતી નથી। તો આ પ્રમાણે આ રીતે અમે એમનું ધ્યાન દોરવા માંગીએ છીએ આ મુદ્દા પર। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।